ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ એક શખ્સ પાસેથી તેની ધરપકડ કરી બનાવટી નોટોની હેરફેરના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે. અમદાવાદ એટીએસને મળેલી બાતમી મુજબ સુરતના માકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો. ટ્રેન વહેલી સવારે 3:30 વાગ્યે સુરત પહોંચવાની હતી. આ માહિતીને આધારે જુલાઈ 21, 2025ના રોજ સાંજે 3:30 વાગ્યે એટીએસ કચેરી ખાતેથી 2 સરકારી બોલેરો વાહનમાં આખી ટીમ સુરત જવા રવાના થઈ હતી. જોકે ટ્રેન મોડી હતી. ટ્રેન 22 જુલાઈ 2025ના બપોરે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચવાની વિગત જાણવા મળી હતી. આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને સવારે 10:30 વાગ્યે બંને સરકારી વાહનોમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સુરતના ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબ શખ્સની વોચમાં ગોઠવાઈ હતી. બપોરે 12:10 કલાકે બાતમી મુજબ શખ્સ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેને તુરંત દબોચી લેવામાં આવ્યો હતો. તેને પોતાનું નામ સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેને ભારતીય ચલણી નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું. તેને પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા થેલા બ્લુ અને લીલા રંગની શાલ કાઢી તેની અંદર છાપાની પટ્ટીમાં વિતારેલી 500 રૂપિયાના દરની ચલણી નોટો બતાવી હતી. આ નોટો ચલણી નોટો હોવાનું તેને સ્પષ્ટપણે કબૂલ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડની માગણી પોલીસે એ રીતની કરી હતી કે ઉધના રેલવે સ્ટેશન ઉપર એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી એની પાસેથી 1,59,000ની ચલણી નોટો મળી આવેલ, જે બનાવટી ચલણી નોટો હતી. જેથી પોલીસે 10 દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી. એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા. મેન તો જે બીજો આરોપી ખરી તાહિર નામ છે, કાલી ઉર્ફે રહીસુદ્દીન શેખ, એની ધરપકડ કરવાની બાકી છે. અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ 59,000 એ કોઈ એવી ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી. એટલે હાલમાં 1 દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી છે. અન્ય કેટલા મુદ્દાઓ હતા? અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા, પણ એમાં પેરોલ જમ્પ કરેલી અને આ પેરોલ જમ્પ કર્યા પછીનો બીજો ગુનો કરેલો છે. અહીં હવે આઈઓને ખાસ વધારે ખ્યાલ હશે કદાચ. હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીમાં થતો હતો કે નહીં એ જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે. મેન મુદ્દો એ જ છે પોલીસનો.